डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડૉક્ટર રોશની પ્રજાપતિ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આપણે SKTM 204 અને SKTS 204 વૈદિક સાહિત્ય અને ઉપનિષદ એ પેપર આપણે જોઈ રહ્યા હતા, જેમાં આપણે ઋગ્વેદ અને અથર્વવેદના કેટલાક નિયત મંત્રોનો આપણે અભ્યાસ કર્યા। એમાં આપણે પૃથ્વી સૂક્ત જોતા હતા। યુનિટ 5ની અંદર અથર્વવેદના જે કેટલાક સૂક્તો છે એમાંથી પૃથ્વી સૂક્તની અંદર આપણે જોઈ રહ્યા હતા જે 12મો મંડળનો પ્રથમ સૂક્ત છે, જે પૃથ્વી સૂક્ત જે છે એ આપણે જોઈ રહ્યા હતા। એની અંદર આપણે 15 સુધી આપણે એના મંત્રોનો અભ્યાસ કર્યો હતો। 15 મંત્રોની અંદર પૃથ્વી માતા જે છે એ પૃથ્વી માતાના કેટલાક વિશેષણો, એમનું કાર્ય અને એમને કરેલા કેટલાક એવા જે કર્મો છે એ કર્મો જે પૃથ્વી જે માતાએ આપણને અહીંયા જમીન ઉપર, ધરતી ઉપર વૃક્ષો, ઔષધિઓ, તમામ વસ્તુ, પહાડ, ઉચ્ચ પ્રદેશ, સર્વત્ર બધી જ જગ્યાએ પૃથ્વી ઉપર બધું જે ધારણ કર્યું છે એ પોતે પૃથ્વી માતા તરીકે એ પોતે આપણને બધું આપ્યું છે અને આપણે સૌએ એનું રક્ષણ કરવાનું છે। એની અહીંયા આટલા 15 સુધીના મંત્રની અંદર આપણે અભ્યાસ કર્યો। હવે આજે આપણે મંત્ર 16 જોવાના છીએ, જેમાં પૃથ્વી માતા ઘણું બધું ધારણ કરે છે અને ઘણી બધી રચનાઓ કરે છે અને આપણું રક્ષણ પણ કરે છે। તો પૃથ્વી માતાને આપણે અહીંયા સુમંત્રથી આપણે એમને જોઈએ છીએ કે 16મા મંત્રની અંદર આપણે વાત કરીએ છીએ। તો અહીંયા 16મા મંત્રની અંદર કહ્યું છે કે તા નહ પ્રજા સમદુહતામ સમગ્રા વાચો મધુ પૃથ્વી દેહી મહ્યમ। અહીંયા મહ્યમ એટલે મને, તાહા એટલે કે તે, નહ એટલે અમારા। આપણે અહીંયા 15 મંત્રો આપણે જોઈ ગયા। એ 15 મંત્રોની અંદર આપણે નહ શબ્દ જે છે એ આપણે એટલે કે બહુવચન માટે છે। વયમ શબ્દ છે, જેમ આપણે વયમ વાપરીએ છીએ, વયમના અર્થમાં સમાનાર્થી શબ્દમાં આપણે નહ પણ લઈ શકીએ છીએ। તો નહ એટલે અમારા। ઋષિ મુનિ છે કે કોઈ ધરતી માતા છે એ પોતાના સ્વાર્થ માટે પોતે એકલા એમ નથી કહેતા હું, પણ એ સૌનું કલ્યાણ જોવે છે। ઋષિ પણ સૌનું કલ્યાણ કરે છે કે અમારા બધાનું રક્ષણ કરો। તો અહીંયા નહ જે છે એ બહુવચનના અર્થમાં લીધું છે, એટલે કે અમારા। અને પ્રજા છે, પ્રજાહા એટલે પ્રજાઓ રૂપી જે પ્રજા છે। સમદુહતામ સમગ્રાહા, સમગ્રાહા એટલે બધી જ, સમ એટલે સારી રીતે, વાચહ એટલે વાણી, મધુ એટલે મધુર, દુહતામ એટલે વહેડાવવું। અહીંયા જે પાણી છે એ પાણી જેમ ધરતી ઉપર વહે છે તેમ પ્રજાની અંદર આપણી પોતાની વાણી જે છે એ વાણી પણ વહેવડાવવાની વાત કરી છે, પણ કેવી રીતે? મધુર, મધુર પૃથ્વી દેહી દો, અને મહ્યમ એટલે અહીંયા મને। અહીંયા શબ્દની અંદર આપણે અન્વય સાથે જોઈએ તો તાહા પ્રજાહા નહ સમગ્રાહા વાચઃ સમ દુહતામ પૃથ્વી મહામ મધુ દેહી। અહીંયા એનો અર્થ આપણે જોઈએ તો તે ઉત્પન્ન થનારાઓ અમારા માટે બધી જ વાણીને સારી રીતે વહેવડાવો। અહીંયા શું કહે છે કે તે ઉત્પન્ન થનારાઓમાં એટલે કે પ્રજાઓની અંદર મિત્રભાવ, ભાતૃભાવ, એટલે કે વાણી બોલો પણ કેવી? મધુર વાણી। જ્યારે એકબીજાના સંબંધ સુધરે એવી વાણીને અહીંયા વાત કરી છે કે મધુર અહીંયા કીધું છે વાચઃ સ મધુરઃ। વાચઃ એટલે વાણી, વાણીને સારી રીતે મધુરની જેમ અહીંયા વહેડાવો। હે પૃથ્વી મને મધુર પદાર્થો આપો। એટલે અહીંયા જેમ મંત્ર 16 છે એ 16ની અંદર અહીં આપણે જોઈએ કે જેમ પ્રજાઓ મિત્રભાવ, ભાતૃભાવ, આત્મીય ભાવથી રહે અને પરસ્પર સહોદાર્યને પરિણામે ઉત્તમ પ્રકારના વચનો જ બોલાય, એમ પૃથ્વી પાસેથી પણ ઉત્તમ પદાર્થો,
મધુમય સત્વમય પદાર્થો જ આપણને પ્રાપ્ત થાય, જે પદાર્થો થકી માનવનું અકલ્યાણ સંભવ હોય એવા પદાર્થો પ્રાપ્ત ન થાય. એટલે કે જે મનુષ્યને કલ્યાણ લાયક જે પદાર્થો જે છે કલ્યાણરૂપી એવા જ પદાર્થો આપણને પૃથ્વી પાસેથી પ્રાપ્ત થાય એવી અહીંયા ઋષિએ પ્રાર્થના કરી છે. અને અહીંયા જે અકલ્યાણ છે, અસંભવ હોય, અકલ્યાણથી જે થતા હોય એવા પદાર્થો આપણને પ્રાપ્ત ન થાય એવા અહીંયા ઋષિએ પોતાના અહીંયા વચન વાપર્યા છે. એટલે કે મધુર વાણીને અહીંયા મને મધુર પદાર્થો આપો. અહીંયા આપણે એનો ભાવાર્થ જોઈએ કે આ ભાવાર્થ કે જે મનુષ્ય છે એ મનુષ્ય વાણીની મધુરતા અર્થાત સત્ય વચન વગેરેથી બધા જ પ્રાણીઓથી ઉપકાર લે છે. એટલે કે સત્ય વચન અને વગેરેથી બધા જ પ્રાણીઓ છે, આપણે પણ એક સામાજિક પ્રાણી છીએ, તો પ્રાણીઓથી ઉપકાર લે છે, એને સુખ આપે છે. એટલે કે બધા જ છે, જો અહીંયા ધરતી ઉપર પ્રાણીઓ છે કે જે ગાય છે, તો ગાય પણ પોતાનું કર્મ કરે છે અને પોતે પણ સારા એવા અહીંયા રસ્તા ઉપર ફરીને બધું પોતાનું ચરણ કરીને પોતાનું ખોરાક પૂરો પાડે છે. તો એ રીતે જે પોતે સુખ પામે છે અને મનુષ્ય પણ પોતાના કલ્યાણરૂપી કાર્યો કરીને પોતે સુખ પામે છે. અને એવી સારી મધુર વાણી જે છે એવી અહીંયા વહેવડાવવાની વાત કરી છે. આ મંત્રની અંદર એવું કહેવાય છે કે હે ઉત્પન્ન થનારાઓ, અમારા માટે બધી જ વાણીને સારી રીતે વહેવડાવો ને હે પૃથ્વી મને મધુર પદાર્થો આપો. હવે આપણે આગળનો 17મા મંત્રનો અભ્યાસ કરીશું. 17મા મંત્રમાં કહે છે વિશ્વસ્વમ માતરમ મૌષધીનામ ધ્રુવામ ભૂમિમ પૃથ્વીમ ધર્મણા ધૃતામ શિવામ સ્યોનામનુ ચરેમ વિશ્વહા. અહીંયા મંત્ર 17ની અંદર વિશ્વસ્વમ માતરમ ઔષધિનામ ધ્રુવામ ભૂમિમ પૃથ્વીમ ધર્મણા ધૃતામ શિવામ શ્યોનામ અનુચરેમ વિશ્વહા. અહીંયા આ મંત્રની અંદર વિશ્વસ્વમ એટલે વિશ્વની તો વાત કરી છે, પણ બધા ધન સમાન કલ્યાણકારીની અહીંયા વાત કરી છે. ઔષધિના માતરમ ધ્રુવામ, ઔષધિઓની માતા જે છે, ધરતી ઉપર આપણે જોઈ શકીએ છીએ કે કેટલાક ઔષધિઓના છોડ છે, એવા જે દરેક જગ્યાએ ઔષધિઓ છે એ ઔષધિઓ ધરતી ઉપર જ થાય છે અને એ જ માતા કહે છે કે ઔષધિઓની માતા છે. પછી કહે છે ધ્રુવામ દ્રઢ ધર્મણામ ધૃતામ, ધર્મ વડે ધારણ કરવામાં આવેલી. શ્યોનામ ભૂમિ એટલે પૃથ્વી, એટલે કે જે કલ્યાણકારી ભૂમિ છે, કલ્યાણકારી અને સુખ આપનારી જે છે ભૂમિ, એવી વિસ્તરેલી ભૂમિને વિશ્વહા અનુચરેમ, અનુચરેમ એટલે અનુસરીએ. અમે બધા જ એવી પૃથ્વીને, એવા ધરતી માતાને, એવા જ ધરતી માતાને આપણે અનુસરીએ એવી અહીંયા 17મા મંત્રની અંદર વાત કરવામાં આવી છે કે બધાના ધન સમાન ઔષધિઓની માતા, દ્રઢ ધર્મ વડે ધારણ કરવામાં આવેલી, કલ્યાણકારીણી, સુખ આપનારી વિસ્તરેલી ભૂમિને અમે બધા સદૈવ અનુસરીએ. અહીંયા મંત્ર 17ની અંદર આપણે જોઈએ તો અહીંયા પૃથ્વીના, આ મંત્રમાં પૃથ્વીને વિશેષણોથી નવાજવામાં આવી છે. જેમ કે વિશ્વસ્વમ, ઔષધિના માતરમ, ધ્રુવામ, ધર્મણા ધૃતામ, શિવામ, શ્યોનામ, ભૂમિમ, પૃથ્વીમ, વિશ્વહા. આ બધા જે શબ્દો છે એ બધા શબ્દો વિશેષણો છે. કોના માટે? તો પૃથ્વી માટે. તો પૃથ્વીને આપણે ધરતી માતા કહીએ છીએ, ભૂમિ કહીએ છીએ. તો એ ભૂમિને અહીંયા વિશેષણોથી નવાજવામાં આવી છે કે આ જેમાં વિશ્વસ્વમ શબ્દ છે એ એમાં છે કે બધાનું ધન, દ્રવ્ય, ઉપયોગ, તો દાન અને સુરક્ષા યોગ્ય એવી ભૂમિ, એવી અહીંયા એનો અર્થ એવો કરવામાં આવ્યો છે. ઔષધિના માતરમ એટલે ઔષધિઓની માતા, જન્મ આપનારી, ધારણ કરનારી, પાલન પોષણ કરનારી જે પૃથ્વી છે એ પૃથ્વીને અહીંયા વાત કરવામાં આવી છે. ધ્રુવામનો અર્થ અહીંયા છે કે જે અચલ, અડગ અને નિશ્ચય રહેનાર, જે દ્રઢ છે, દ્રઢ અહીંયા કીધું છે ને દંડ, તો અહીંયા દ્રઢ છે એ શબ્દ. તો દ્રઢ એટલે અહીંયા
જે અચલ છે, અડગ છે અને નિશ્ચલ રહેનારી એવી પૃથ્વીની અહીંયા વાત કરવામાં આવી છે. ધ્રુવામ, સ્થિર. ધર્મણામ ધૃતામ, ધર્મ અર્થાત કર્તવ્ય પરાયણ લોકો વડે ધારણ કરવામાં આવેલી, એને અહીંયા ધર્મણામ ધૂતામ એટલે કે ભૂમિ છે. ધૂતામનો અર્થ અહીંયા ભૂમિ કરી છે કે તો કેવી, તો ધર્મ વડે ધારણ કરવામાં આવેલી. પછી આગળ કહે છે શ્યોનામ ભૂમિ. શ્યોનામ ભૂમિ એટલે અહીંયા કલ્યાણકારિણી, કલ્યાણકારિણી તેના ઉપર રહેનારાઓને જીવન અને સ્વાસ્થ્ય આપનારી. શ્યોનામ સુખ એટલે અહીંયા સુખ આપનારી, આરામ આપનારી અને રાહત, સાનુકૂળતા આપનારી, એનો અર્થ અહીંયા શ્યોનામ કરે છે. શ્યોનામ એટલે સુખ આપનારી કે રાહત કે સાનુકૂળતા આપનારી. અને શિવામ શબ્દનો અર્થ છે શિવ. શિવ એટલે કલ્યાણકારી. શિવનો અર્થ અહીંયા કલ્યાણકારી થયો છે. તો અહીંયા ભૂમિમ શબ્દ જે છે એ કેવા અર્થમાં છે? અસ્તિત્વને ઉત્પન્ન કરનારી છે જે ભૂમિ, એવી ઉત્પન્ન થયેલને ટકાવનારી. પૃથ્વી શબ્દનો અર્થ અહીંયા જે વિસ્તરેલી ભૂમિ છે, જે વિસ્તરણવાના સ્વભાવવાળી છે. ભૂમિ કેવી હોય, ધરતી કેવી હોય, જ્યાં બધે જ વિસ્તાર થતો હોય, તો એવા વિસ્તારવાળી જે ધરતી છે એનો ગુણ શું છે? તો જે વિસ્તરવાના સ્વભાવવાળી જે છે એવા વિશેષણો અહીંયા પૃથ્વી માટે આપેલા છે. ફરી આપણે એનો અર્થ જોઈએ કે બધાના ધન સમાન, એટલે કે જે પૃથ્વી ઉપરથી જે આપણને દાન દક્ષિણા જે બધું મળે છે તે ધન ધાન્યની વાત કરીએ. અહીંયા ઔષધિઓની માતા એટલે એ પણ આપણે જોઈ ગયા. દંડ, દ્રઢ, અહીંયા દ્રઢ એટલે અડગ, અચલ, સ્થિર જે રહેનારી છે તે. ધર્મ વડે ધારણ કરવામાં આવેલી જે છે, કલ્યાણકારિણી છે, સુખ આપનારી છે અને વિસ્તરેલી ભૂમિને અમે બધા જ સદૈવ અનુસરીએ છીએ. આવા બધા વિશેષણોથી પૃથ્વીના ગુણો અને વિશેષતાઓ અહીંયા વ્યક્ત થાય છે. હવે આપણે અહીંયા આગળ મંત્ર 18 જોઈશું, તે આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ધન્યવાદ અસ્તુ. સ્વાધ્યાય